સુખની દિશામાં સહાયતા કરો છો, તદપી ભજન કરે ન ભાવે, નહીં નર જાતે કો જાતે તે કહાવે, પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ જે વિસરે નહીં બિસારી, જુગલ ચરણ 16 ચિહ્ન જે નજર સમીપે રહો અમારી તે, નજર સમીપે રહો અમારી તે, ઓ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય. કાલે હું વાત આવી હતી દિનેશભાઈ? વખત બીજું શું આવ્યું તું યાદ છે કઈ? શ્યામજી ભગત થઈ ગયા, ગુણ ભાવ આવ્યો સાધુમાં અને ભગવાનમાં. પોતા પાસે જ્યારે હોય ત્યારે ઘણી વાર જીવ આપી ન શકે. મહારાજને કીધું, મહારાજ આ માટલું ઘીનું છે, 40 થી 50 કિલો ઘી, આજની જેવું નહીં, ભેળસેળ વાળું નહીં. હા, મસ્ત એકદમ ચોખ્ખું. આમ ઘી આમ ગરમ કરે ને ક્યાં તો એમાંથી ફોરમ છૂટે, આવું મસ્ત ઘી મહારાજને આપ્યું. મહારાજે હાથેથી બધાને આમ આમ કરીને લોંદો લોંદો બધાને આપ્યો. આટલું આટલું ઘી પીરસ્યું બધા સાધુ. બધા સાધુજીમાં, મહારાજજીમાં, બધા ભક્તોને ખવડાવ્યું. બધાએ સંતોને મહારાજ પ્રાર્થના કરવાનું કીધું. સંતો એ પ્રાર્થના કરજો, આ ઘી ખાઈને સંકલ્પ કરજો કે આ શ્યામજી ભગતનું પ્રારબ્ધ ખરાબ છે ને જાય. હારું મહારાજ. બધાએ સંકલ્પ કર્યો શ્યામજી ભગત જેમાં, બધા સંતો જેમાં. ભગત તો બસ થોડીક વાર રહ્યા, પોતાની ઈચ્છા પૂરી થઈ, મહારાજને દંડવત કર્યા, મહારાજને પગે લાગ્યા,
અને ભગવાનના દ્રઢ આશ્રિત થયા. થઈ ગયું કે હવે મનમાં સ્વામિનારાયણ ભગવાનનું ભજન ખૂબ કરવું છે. કંઠી બાંધી આખા પરિવાર માટે કંઠી ઘરે લઈ ગયા. બધાને કંઠી બાંધી દીધી. બધાય ભજન કરે છે, નીતિ નિયમથી જીવે છે. સમય જતા જતા ચોમાસું આવ્યું, દાણા વાવ્યા જમીનની અંદર, કપાસ વાવ્યો. દર વર્ષે તો કાંઈ થાતું નહોતું. આ વર્ષે 450 મણ કપાસ અને 750 મણ બાજરો થયો. હા, આટલું બધું પાક્યું ને, પોતાને દેણું હતું એ ભરાઈ ગયું. હા, અને ભગવાનની કૃપા થાય ને ત્યારે બધી કોરતી હરખું થઈ જાય. ભાવ હરાવ્યા, વસ્તુ જાજી પાકી, બધું દેણું અપાઈ ગયું. એમાં જેટલા પૈસા વધ્યા ને એટલા પૈસા લઈને ગઢડે આવ્યા મહારાજ પાસે. મહારાજ, આ સાધુ અને રસિયા, અરે ભગત તમે તો હાવ ગરીબ છો. ના મહારાજ, બહુ કૃપા થઈ ગઈ, દેણું બધું ભરાઈ ગયું છે, હવે હરભર થઈ ગયું છે, તમે બહુ આપ્યું. એટલે મહારાજ એકવાર ખાલી ઘી જમાડ્યું ને ત્યાં એટલું થયું. તો મહારાજ, આ પૈસા લાવ્યો છો વધે એટલા બધાય 1, 2, 3 જે રસોઈ તમારે કરવી હોય, જેવી કરવી હોય એવી તમે કરો. એમ કરીને ભગવાન હેપા. અને કહેવાય છે કે જ્યાં સુધી ભગત જીવા ત્યાં સુધી ઉપજ થાય, જે પાકે એમાંથી લોકો તો 5મો ને 10મો ભાગ કાઢતા છે. આ તો 20, 25, 25, 30% લઈને આવે અને મહારાજના ચરણમાં ધરી દે. લ્યો મહારાજ, આનું જેમ કરવું હોય એમ, રસોઈ દેવી હોય, મંદિર બંધાતા હોય, તળાવ બંધાતા હોય, માંદા સાધુ હોય, જે તમારામાંથી કરવું હોય આ તમે વાપરો. મહારાજ કે પણ એટલું બધું? અરે મહારાજ, એટલું ક્યાં છે જાજવામાં, તમે તો બહુ આપ્યું. આમાંથી મહારાજ તમે 75% જાજુ, 100% આપ્યું ને, 25% જ આપું, 75% ઘરે પડ્યું મહારાજ. આ તો મારા ભાગ્યનું નહોતું. એને એમ થઈ ગયું, મેં એકવાર સાધુને જમાડ્યા ત્યાં એટલું ફળ થયું. એવા ભગવાનના ભગત હતા. એટલે સેવાથી આપણા ગમે એવા પ્રારબ્ધ હોય ને, ભગવાનને ભગવાનના સાધુ રાજી થાય તો જીવનું કલ્યાણ થઈ જાય, એનું કામ થઈ જાય. આ કામ થઈ જાય, કામ થઈ જાય. અને આ જો પુરાજી થાય તોય તકલીફ. એટલે ક્યારેય પણ ભગવાનના ભક્તનો અપરાધ ન થાય. ભગવાન જેમ રાજી થાય એમ કરતા શીખી જવું, એનાથી બહુ સુખ થાય છે. સ્વામી કહે, જેણે આપ્યા વેદ અકેક, તેના નામ ગણાવ પ્રત્યેક. સારા શબ્દ એવા સાંભળી પુષ્પમાળા પ્રભુને પહેરાવી, તોરા કનકના પગમાં ધર્યા, મોંઘે મોતીડે બાલો વધાવ્યા. બધાય ભક્તો એક પછી એક આવા માંડ્યા. મહારાજ સરસ મજાનો હાર પહેર્યો છે. જેને જેને ખબર પડી આ બાજુ મહારાજ છે, બધા એ બાજુ આવે. અને ભગવાન જ્યાં હોય ને ત્યાં અસ્તાનો રહ્યો. હા, એની સુગંધ ચારો ઓર ફેલતી હોય. મહાપુરુષો જ્યાં હોય ને એની સુગંધે અસ્તી ના રે. હા, આ જંગલ જેવું હોય ત્યારે કોઈ અહીંયા આવે નહીં, પણ મંદિર થાય પછી એ બધાને ખબર આ મંદિરની સુગંધ ફેલાય, કારણ કે અહીં ભજન થાય, એ સાત્વિકતા ફેલાય. આ સાત્વિકતા ફેલાય. ગમે ત્યાંથી માણસ ક્યાંય ના આવે. જેમ લોહી ચુમક પડ્યું હોય ને, હા, મોટો ઢેર પડ્યો હોય પણ લોખંડ ત્યાંથી નીકળે એટલે લોખંડને કેવું ન પડે મને ખેંચ, ઓટોમેટિક એનું ખેંચાણ થાય. એ મુમુક્ષ જીવાત્મા હોય ને
એ ધીમે ધીમે એ ભગવાનના ખેંચાણમાં આવે અને સત્સંગ થાય ને ભજન કરતો થાય અને એનું કલ્યાણ થાય. એમ ભગવાન બેઠા છે, બધી વાર ભક્તો આવે છે અને બધાય ભક્તોને ખબર પડવા માંડે, જેટલા જેટલા નહીં બધાય આ બાજુ ઘોડાસર બાજુ વળ્યા. મહારાજ બેઠા હતા. કોક સોનાના કડા લાવ્યા, કોક સોનાના તોડા લાવ્યા પગમાં પહેરાવા, કોક હાથમાં પહેરાવાના કડા લાવ્યા છે. મહારાજની પૂજા કરે છે. કોઈ ખાચા મોતીઓ લાવે છે. મહારાજને મોતીઓને ચોખાઓથી વધાવે. કારણ કે આપણા સંપ્રદાયના રીત રિવાજ પ્રમાણે બહેનો આમ તો પૂજા કરી ના શકે, હાર પહેરાવી ના શકે, એટલે શોભાયાત્રા હોય ત્યારે એ ઊંચી અટારીથી 2-3 માળ ઊંચા હોય ત્યાંથી ફૂલ અને ચોખેથી વધાવતા હોય કે આમ પણ આપણે સેવા થાય, આમ પણ આપણે એની પૂજા થાય. આમ બધા બહેનોએ મહારાજને મોતીડે વધાવ્યા. જેણે આપ્યા વેડ અકેક તેના નામ ગણાવું પ્રત્યેક. જીવો ખાચર સોમલો સુરો, કાળો નાજો મૂળ ભગત પૂરો. માત્રો બીજા હમીરા અમૂલા તથા અમરબાય વસતા ખાચરે ઉતરી આપી, જેનું મૂલ્ય શકાય ન વ્યાપી. મા સ્વામી કે જેણે જેણે એક એક વેડ આપ્યા ને એની વાત લખું છું. એક એક વેડ એટલે ઓછો વજન ન થાય. 3-3, 4-4 તોલા, 5-5 તોલાનો વેડ હોય. હા, આજની જેવું નહોતું, પતરાના બધા ઘરેણા પહેરતા એવું નહોતું. લ્યો, હા, એ પતરા જેવું થઈ ગયું, પતરું પતરું બધું. હાર જો મોટો જબર હોય, પૂછો કેટલો વજન છે? 2 તોલા, આવડો મોટો બની ગયો. હા, હજી તમે વડતાલમાં જુઓ ને, ઓલા કડા ચાંદીના છે, લટકે છે. રામાન સ્વામી પહેરતા એ કડા ચાંદીના છે. મહારાજ ક્યારેક એની સેવા કરવા પૂજા કરવા લાવ્યા હોય, એ મહારાજ પહેરાવી કડા તમે જુઓ, 2.5, 3, 4 કિલોના જાડા જાડા છે, ગોળ ગોળ આવડા મોટા ને જાડા જાડા, નક્કોર ચાંદી. હા, અત્યારે એવા હોય થોડા, પણ અંદર લાકડાનું હોય, ઉપર ખોલું ચડાવ્યું હોય. ઓલી બંગડી મેં વચ્ચે જોયે, ફાટલો ઓલો પ્લાસ્ટિક ના હોય, પ્લાસ્ટિક નો હોય. પછી આમ લાવ્યો, મેં કીધું હેનું લાવ્યા ભગત? આ હોનાનું છે? હા, હોનાનું સ્વામી. બહુ મોંઘું છે? ના સ્વામી બહુ મોંઘું. કેમ? 5,000 નું છે. 5,000 માં ખાલી? હા સ્વામી, એ તો ખાલી પ્લાસ્ટિક નું હોય, એની ઉપર પતલું પતલું પતરું ચડાય. ઓહો, લ્યો આમાં હું. પછી મારે કહેવાય નહીં, નકર મારે કેવું તું તમારા ઘરવાળાને તમે આવું પહેરાવો છો. આ મારી માં છે, આને તું આપીશ ને આ લક્ષ્મીને તો એને કોઈ દી પાર નહીં રહે ધન સંપત્તિ નો. ઓલી તારી સ્ત્રી વાંધો નહીં, એની હાટું બનાવો, ના નથી, પણ હારવાર ભગવાન નું બનાવો. હા, અમુક હરિભક્તો છે હો આપણા સંપ્રદાયમાં. હા, એક હરિભગત છે સુરતના, ખોપાળાના હરિભગત નથુભાઈ ડુંગરાણી છે. એવા ભગત એના ઘરમાં નિયમ, કોઈ પણ વસ્તુ લાવી હોય હામા હામી ભગવાન હાટું એવી જ લાવવાની. છોકરાઓને જે કપડાં સીવડાવવા હોય કે છોકરાઓ કોઈ પણ વસ્તુ લાવે એ જ પ્રમાણે એના જ લેવલની કાંઈ એના વધારેના લેવલની પૈસાની વસ્તુ ભગવાન હાટું લાવવાની. એની દીકરીને કંઈક લાવવું હોય ભગવાન હાટું પહેલા લાવવાની. એક વાર એની છોકરીના લગ્ન હતા, પછી ચણિયા ચોળી એને માટે લાવ્યા જ લગ્ન માટે, એટલી મસ્ત. એટલે એમ દીકરીએ દીધી, લેન પપ્પા સ્વામીને દેજો, આ ભગવાનને પહેરાવી દે, માતાજીને પ્રસાદીની થઈ જાય ને. કે હારું. માતાજીને હેપી સ્વામી કે, સ્વામીને કે આ પહેરાવી દેજો. હારું, પહેરાવી. અને હવાર દર્શન કર્યા, શણગારમાં આવી ગયા, દર્શન કર્યા. સ્વામી કે સ્વામી ચણિયા ચોળી બહુ સારી લાગે છે. બસ સ્વામી, આઈના રાખવાની છે. સ્વામી કે પણ ના રખાય, તમારી દીકરીની લગ્ન છે પરમ દિવસે. ના સ્વામી, એને જોતી છે બીજી લઈ આવશે. ઘરે આવીને પૂછ્યું,
તું આ ચણિયા ચોળી એક લાવી કે બે? કે એક લાવી. તમારી પાસે 25,000 લીધા હતા ને એમાંથી એક લાવી. કે તને કીધું નથી માતાજી હાટું લાવવાની એમ? પહેલા માતાજી હાટું આવી પડે, એટલે માતાજી હાટું એ વહી ગઈ છે. હું તને બપોર પછી બીજા પૈસા આપી દઈશ 25,000, તું બીજી લઈ આવજે. એ ચણિયા ચોળી નહીં મળે. હું કહી આવ્યો છું સ્વામીને કે એ ચણિયા ચોળી માતાજી હાટું છે, એટલે તું બપોર પછી લઈ આવજે. ને પ્રસાદીને કરવી હોય તો કાલ સવાર મને આપી દેજે, એટલે હું આપી દઈશ સ્વામીને, પાછી પહેરાઈ દે. આ વાય છે. એ કે સ્વામી હીરામાં ધંધો કરે, કે સ્વામી 13 ઘંટી મારી ચાલે છે ડાયમંડ ની હીરાની. એ 13 ઘંટીમાં કોઈ માણસ 100 ઘંટીમાં જેટલું કમાય ને એટલું 13 ઘંટીમાં કમાવું છું. ભગવાનનો પ્રતાપ. એ કે સ્વામી મારી પાસે કાંઈ નહોતું. જ્યારથી મને ખબર પડી, સાધુ પણ સાંભળ્યું, ભગવાનને 1 રૂપિયો આપીએ તો ભગવાન 1000 ગણું કરીને આપે છે, ત્યારથી સ્વામી મેં ચાલુ કર્યું તે અત્યારે બહુ સુખી છું. હા, અબજોપતિ માણસ છે. હા, અબજોપતિ માણસ. આ હોનાના શિખરતા છે ને વડતાલમાં, એમાં 25 લાખ રૂપિયા એમણે આપ્યા છે લોકોએ. હા, એટલે ભગવાનને જેટલું આપીએ ને ભાવ હોય ને તો અપાય. બધાય ભક્તો એક પછી એક સ્વામીએ નામ લખ્યા છે. કોણ કોણ લાવ્યા હતા વેડ વિટીઓ? એક તો જીવો ખાચર, એક સુરો, સોમલો સુરો ખાચર, સોમલા ખાચર, કાળો, નાજો ભક્ત, મૂળુ ભક્ત, માત્રો ને બીજો હમીર, અને જીવા ખાચર ના દીકરી અમુલાબા. ઓલા જીવા ખાચર કીધા ઈ સાળંગપુરના. હા, અને અમુલા છે ઈ ગઢડામાં. હા, જીવા ખાચર ની દીકરી. અને અમરબાઈ, એ પણ સરસ મજાના. અમરબાઈ ની બહુ મસ્ત વાત છે. હા, અમરબાઈ ના ઘરનાનું નામ હતું, હમણાં મને યાદ આવી જશે. અમરબાઈ એવા મહાન ભગત હતા. 2 જણાના લગ્ન થતા હતા. હા, લગ્ન થતા હતા ને લગ્ન થયા, લગ્ન અને લગ્ન પૂરા થયા ને ખબર પડી કે મહારાજ આવ્યા છે. હા, જોવા કેવા કેવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજ પાસે કેવા મહાન મહાન ભક્તો હતા. એને ક્યારેક યાદ કરીએ ને તોય આપણા પાપ ગમે હોય ને બળી જાય. ગમે એવો ઉદ્વેગ થયો હોય ને, આવા ભક્તોના ખાલી ચરિત્રને યાદ કરીએ ને ત્યાં શાંતિ થઈ જાય. હા, શાંતિ થઈ જાય. આ ચરિત્ર મેં સાંભળ્યું ને જે 4થી મેં કેટલી વાર કીધું છે. હા, કેટલી વાર કેટલી જગ્યાએ કીધું છે, પણ એમ થાય કીધા જ રાખીએ. આ અમરબાઈ એવા મહાન ભગત. 2 જણાને ખબર પડી. અમરબાઈ તો બહુ સત્સંગી નહોતા, એમના ઘરના હતા એ બહુ સત્સંગી હતા, પુરુષ. થયું હાલો ને ભગવાનના દર્શન કરવા જાય. લગ્ન પતી ગયા, હજી છેડા છોડી છૂટી નહોતી. હા, છૂટી નહોતી. મેથાણ ગામના હતા એ અમરબાઈ, અને નામ અહીંયા છે પણ ઓઠે નથી. એ મેથાણ ગામના 2 જણા આવ્યા, મહારાજને પગે લાગ્યા. બધા સંતો બેઠા હતા પાછળ, મહારાજની પાછળ. અને જ્યાં પગે લાગ્યા ને ત્યાં મહારાજ કે લાવ, તમે 2 ભાઈ બહેન જેવા લાગો છો. આમ કીધું. નહીં હોય સ્વામિનારાયણ ને અકલ? હા, બધી ખબર હતી. છેડા છેડી બાંધેલા હતા અને આવું બોલ્યા. મહારાજ કે તમે 2 તો ભાઈ બહેન જેવા લાગો છો. આમ કીધું. પગે લાગ્યા, અને પગે લાગીને પછી મહારાજ આશીર્વાદ આપ્યા, વયા ગયા. 2 જણા ઘરે ગયા, અને જ્યાં બહાર નીકળ્યા ને ત્યાં મહારાજ મુક્તાનંદ સ્વામી પાસે ઉભા થઈને મહારાજ ને કે મહારાજ આ 2 પૌણેલા હતા. મહારાજ કેમ હતું? હા, ખબર નહોતી. આ છેડા બધી ખબર એને, પણ હવે આ એવું હતું સ્વામી. હા, છેડા છેડી બાંધેલા મહારાજ. આ 2 લગ્ન થયેલા હતા, આ 2 ભાઈ બહેન નહોતા. મહારાજ કે ખોટું થઈ ગયું. આવું ખાલી બોલ્યા.
પણ સ્વામી હવે જે થયું એ અમારે તો ભગવાન કહેવાય, આમ બોલી ગયા. 2 જણા ઘરે આવ્યા. સાંજ પડી. સ્ત્રી ઘરમાં બેઠી હતી. પુરુષ અંદર પ્રવેશ કર્યો. બાવણા બંધ થયા. આને તો એમ થઈ ગયું કે ભગવાનની આજ્ઞા છે કે તમે 2 ભાઈ બહેન થઈને રહ્યો. પણ હવે સ્ત્રી તો સ્ત્રી કહેવાય, એને પૂછી લઉં એની શું ઈચ્છા છે. અને દૂર ઊભા ખાટલે અમરબાઈ બેઠા હતા. અને ખાટલાથી દૂર થોડાક ઊભા રહીને પૂછ્યું, દેવી સાંભળ્યું? હા. મહારાજે શું કીધું સાંભળ્યું તમે? હા, મહારાજે એમ કીધું કે તમે 2 તો ભાઈ બહેન જેવા લાગો છો. તો દેવી તમારી શું ઈચ્છા છે? ત્યારે કીધું નીચું જોઈને કે જેવી ભગવાનની ઈચ્છા, મારી તો ઈચ્છા એવી છે કે ભગવાન રાજી થાય. એ જગતમાં વિષયો તો બહુ ભોગવા, પણ મહારાજ રાજી થાય. એકવાર મારો નાથ રાજી થાય ને આવું આપણે કરી લઈએ. પણ તમારી શું ઈચ્છા છે? ત્યારે ખુશ ખુશ થઈ ગયો કે ભગવાને મને જે પાત્ર આપ્યું ને એ બહુ સમજી વિચારીને આપ્યું છે. અને તરત કીધું, દેવી મારો એ જ નિર્ણય છે. ત્યારે 2 જણાએ નક્કી કર્યું કે આજથી આપણે જગત ભલે જાણે કે સ્ત્રી પુરુષ છે, પણ આપણે 2 ભાઈ બહેનની જેમ જીવવું. એકબીજાનો સ્પર્શ થાય તો ઉપવાસ કરવો. અને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી આ 2 ભક્તોએ બ્રહ્મચર્ય પાળ્યું. એકબીજાનો છેડો અડી જાય તો ઉપવાસ કરે. એમ ભગવાનને બહુ રાજી કર્યા. બહુ એક વચને કરીને એ અમરબાઈનું નામ લખ્યું છે. હા, એ મેથાણ ગામના. કરનાર નામ નો યાદ આવે ન જાય. અને વસ્તા ખાચર ને ઉતરી આપી મહારાજને. એ ઉતરી જોઈ છે તમે? અક્ષરભુવનમાં છે, જોઈશ? નહીં જોઈ? અક્ષરભુવનમાં 1લા માળે તમે દાદરો ચડો ને, આ બાજુ કુંવર કુશળબાઈનો મુંગટ છે. એની સાઈડમાં હું ફોટો ક્યારેક વચમાં મગાવીને તમને દેખાડીશ. એની સાઈડમાં નાની અમથી આવડી હોનાની ઉતરી છે. આવડી, હા, ઉતરી એટલે આમ જાડો ચેન હોય, નીચે બકલ હોય. હા, આમ એલ જેવો આકારનો, આમ એસ, અડધો એસ હોય ને એવું એનું બક્કલ છે. મસ્ત છે, સોનાની. એ ઉતરી મહારાજ માટે લાવ્યા. મહારાજને આપી. મહારાજ આને ધારણ કરો. મહારાજે સોનાની ઉતરી પહેરી, વેડ પહેર્યા. હા, વસ્તા ખાચરે ઉતરી આપી, જેનું મૂલ ન શકાય વ્યાપી. કારણ કે એ હોનાનું મૂલ માપી શકાય, પણ એનો ભાવ છે ને, ભાવનું ક્યારેય મૂલ્ય થાતું નથી. હો, હા, થાતું નથી. કારણ કે ભાવ મુખ્ય વસ્તુ છે. વસ્તુ પદાર્થો એકદમ નોર્મલ હોય છે, નોર્મલ હોય છે, પણ એનો ભાવ છે ને એ બહુ મોટો હોય છે. જ્યારે ભગવાનના ભક્તને એવી ભાવના થાય ને, ત્યારે એક પાણીનો ખાલી ગ્લાસ ભગવાનને આપે ને, તો એનાથી વજન ઉચકી ના શકાય. હા, કારણ કે એમાં ભાવ પડ્યો છે. ભગવાન તો સદાયને માટે ભાવના ભૂખ્યા છે. આપણે જમાડીએ, એને રમાડીએ, પણ ભાવથી બધું કરીએ. રસોઈ બનાવીએ, આપણને ખબર છે આપણે રોજ ભગવાનના ભગત છીએ, એટલે અહીંયા ક્યારેક લાવો એ વાત તો સાચી છે, પણ ઘરે રોજ જમાડીએ, પણ રોજ રસોઈ કરતા કરતા એમ ભાવ કરીએ કે આ મારો નાથ જમાનું છે, મારો ભગવાન જમશે, પુરુષોત્તમ નારાયણ, અનંત બ્રહ્માંડનો ધણી. એ દેવતા બધાય પ્રાર્થના કરે, મહારાજ ત્યાં નથી જાતો અને મારી ઘરે બેહે છે. એ મારે માટે રાહ જોવે અને હું થાળ જમાડીશ ને મારો પ્રભુ જમશે. એની પાસે બેહીન એને જમાડવાની ટેવ પાડવી. થાળ મૂકીને ભાગી ના જાવું. હા, એ બહુ મોટો છે અને બહુ હઠીલો છે. પાછો
એને વાલ કરો ને તો જ ખાય, નકર ખાય નહીં. હા, ખાય નહીં. વાલ બહુ કરે, બહુ. એને જેમ જેમ વાલ કરો એમ ખાય. મૂકીને ભાગી જાવ તો કાંઈ ખાય નહીં, પાણી ન પીવે. એટલે એની પાસે બેસીને એ કાલા વાલા કરવા, એ ભગવાન તમે જમો. ભલે રોટલી ને શાક જ હોય, હા, એ મહત્વનું નથી. એમાં તમને હેત કેટલું છે. હા, ઓલી એક ગામની વાત આવે છે ને, એક બેન સરસ મજાના રોટલા બનાવતા હતા. રોટલા બનાવતા બનાવતા આમ ફૂલીને દડો થયો ને. કાલે આમ રોટલા બનાવીને ભંડાર સમય બોલા સાસુ રોટલા બનાવે તે મને યાદ આવી ગયું કાલે. એવો સરસ મજાનો ફૂલીને દડો થયો તે રોટલો. ત્યારે વાત આવી ગઈ યાર. અને રોટલો આમ બનાવે ને સરસ આમ તાવડીમાં નાખ્યો અને પછી બીજી વાર ફેરવો અને પાછો વળથી ચૂલા મૂક્યો ને જે અગ્નિ મૂક્યો ને જે ફૂલીને દડા જેવો થયો મસ્ત. સંકલ્પ થયો આ તો મહારાજ જમે એવા છે. આ રોટલો સરસ મજાનો ફૂલો છે. જો ભગવાન અહીંયા હોત ને આવ્યા હોત ને તો હું ભગવાનને જમાડ જ. પણ એને ખબર હતી કચ્છમાં ઉત્સવ છે, ત્યાં મહારાજ ગયા. આ એના બેનને ત્યાં આવેલી, હા, એની હાળી થતી હતી. બે જણા ઈ બે કચ્છમાં ઉત્સવ કરવા ગયા, દર્શન કરવા. આ રોટલા બનાવે. હા, એને એમ થયું ભગવાન તો એ કચ્છમાં છે અત્યારે, અહીંયા હોત તો ભગવાન જમત. ત્યાં તો બારણા પાવીને કે કોઈ છે ઘરે? કોણ? અમે. આને એમ થયું કે અવાજ તો સ્વામિનારાયણ ભગવાન નો હોય એવું લાગે છે, મને થોડો ભરમ થયો હશે. એમ કરીને જ્યાં બહાર આવ્યા ને તો મહારાજ, મહારાજ તમે? પંચાંગ પ્રણામ કર્યા બેસીને. મહારાજ કે હા, રોટલો ખાવા આવ્યા છીએ તારા ઘરનો, લાય. અરે મહારાજ, ત્યાં તો ઘરમાં જઈને એ રોટલો સરસ મજાનો ચોપડે લતો ને આપ્યો. મહારાજ કે આ નહીં તો? બોલો સંકલ્પ નતો કર્યો તે ફૂલેલો ઈ? હા મહારાજ, લાવું લાવું. એમ કરીને ફૂલે લોટલો તને મીંધું પાડ્યું અને વચમાં માખણ ભરી દીધું અને ઉપર ઘી લગાવી દીધું ને મહારાજને આપ્યું. મહારાજને કે મહારાજ થોડીક વાર બેસો ને તો શાક બનાવી દઉં, ખાલી રોટલો જ થયો. મહારાજ કે શાક ખાવા નથી આવ્યા, રોટલો ખાવા આવ્યા છીએ. અને મહારાજ દુખે લુખો રોટલો જમી લ્યો. એમ ભલે ને રોટલી છે, અરે ખાલી ખીચડી બનાવી હોય તો શું થઈ ગયું? હા, ભાવથી જો ભગવાનને જમાડીએ, મહારાજને કહીએ હે નાથ આ ખીચડી છે, બહુ સુંદર છે મહારાજ, એવા ભાવથી જ બનાવી છે ને, તમે ખીચડીને દહીં જમો, ખીચડીને દૂધ જમો. આમ કહીને જેમ માં પોતાના દીકરાને કોળિયામ આપે ને મોઢામાં, એમ સામે બેહીને ભાવથી જો આંખ બંધ કરીને ભગવાનને હૃદયમાં ધારીને જો જમાડીએ ને તો જમે. અને એટલું યાદ રાખવું, ભગવાન જમે છે હો. હા, કોઈ દી એમ ઘાટ સંકલ્પ ના કરવો ભગવાન નથી જમતા. એમ શાસ્ત્રોમાં સંતો એમ કે છે, વેદોમાં એવું લખ્યું છે, એવું કે છે. મેં તો વાંચ્યું, મને કારણ કે હું ભણેલો એટલું બધું છું નહીં, પણ મેં તો સંતો પાસે સાંભળ્યું છે. કેમ લખ્યું છે, ભગવાનને જ્યારે આપણે થાળ જમાડીએ ને ખાલી એટલો સંકલ્પ કરીએ ને કે હે મહારાજ તમે જમો, એની ઈ જ મિનિટે મહારાજ તરત એમાંથી જમવા માંડે તરત. તો પ્રશ્ન થાય ઓછું કેમ નથી થતું? ત્યારે એનું સોલ્યુશન આપ્યું એ સંતોએ કે જ્યારે ભગવાન જમે છે ને એવું ને એવું પાછું બનાવીને લક્ષ્મીજી પાછી એમાં પૂર્તિ કરી દે છે. એટલે ભોજન બધું નિર્ગુણ છે. અને જે પણ વ્યક્તિ ભગવાનને જમાડ્યા પછી જમે એ પોતે પણ નિર્ગુણ થઈ જાય. એને કર્મનું બાદ લાગતું નથી, એને કર્મ ભોગવવું પડતું નથી, એની ઉપર ભગવાનની અસીમ કૃપા થાય. એટલે રોજ ભગવાનને કોઈ પણ વસ્તુ હોય, અરે આપણે પાણી પીએ,
ક્યારેક તમને એમ થાય સ્વામી અમે તો નોકરી ધંધામાં હોય ત્યાં પાણી, કઈ વાંધો નહીં, ત્યાં ગ્લાસ, હે મહારાજ મનથી સંકલ્પ કરીએ મહારાજ બહુ સરસ મજાનું પાણી તમે આરોગો, હા તરત આવીને પી લે. આપણને કર્મ ના લાગે, પણ ભગવાનને સંભાળ્યા વગર, ભગવાનને ધરાયા વગર કાંઈ પણ જમીએ, કાંઈ પણ પીએ તો એનું કર્મ લાગે. માટે ભગવાનનો ભગત એને જ કહેવાય કે દરેક ક્રિયાઓ કરે એમાં ભગવાનને યાદ કરે, ભગવાનને મુખ્ય રાખે તો એની દરેક ક્રિયાઓ નિર્ગુણ થાય અને ભક્તિ બની જાય. અને એ ભક્તિ આપણો અંતકાળ આવે, આ લોકમાં તો કામ લાગે પણ અંતકાળના સમયમાં ભગવાન એ બધું ધ્યાન રાખે અને એ ભાતું આપણું એવું બંધાય ઠેઠ અક્ષરધામ સુધી સાથે આવે, બીજું કાંઈ સાથે આવતું નથી એવું શાસ્ત્રો કહે છે ને આપણે જોઈએ છીએ. સહજાનંદ